श्री शास्त्री स्वामी धर्मप्रसाद दास जी बीएड कॉलेज में आप सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। छात्रों और छात्राएं, आज हम फणीश्वरनाथ रेणु व्यक्तित्व और कृतित्व के बारे में अभ्यास करेंगे TYBA में। ध्यान से सुने। फणीश्वरनाथ रेणु एक प्रत्येक व्यक्ति में गुण या विशेषता होती है जो उसे दूसरे व्यक्ति से भिन्न करती है। यह गुण या विशेषता भी होती है जो एक जैसी समान अन्य व्यक्ति में नहीं होती। कहने का तात्पर्य यह है कि इस समष्टि में समाहित प्रत्येक व्यक्ति के गुण और विशेषताएं दूसरे व्यक्ति से अलग होती है। व्यक्ति के इन गुणों का समुच्चय ही व्यक्तित्व कहलाता है। व्यक्ति एक जड़ वस्तु ना होकर चेतन का परिचायक है और इसी कारण व्यक्ति का व्यक्तित्व बना रहता है। किसी भी रचनाकार की रचनात्मक प्रक्रिया को जानने से पहले उसकी जीवन सृष्टि का ज्ञान प्राप्त कर लिया जाए तो वह सुगम हो जाता है। रचनाकार अपनी रचनाओं के इर्द गिर्द ही रचा बचा होता है। रचनाकार के जीवन का प्रभाव उसकी रचनाओं में झलकता है। साहित्यकार का जीवन साहित्य से अभिन्न रूप से जुड़ा होता है। साहित्य उसका भोग हुआ यथार्थ होता है जिसमें उसकी गहन अनुभूतियों अपने रंगों में साकार हुई होती है। फणीश्वरनाथ रेणु का जीवन भी उनकी रचनाओं के माध्यम से देखा परखा जा सकता है। गुजराती જોઈએ। આપણે ફણીશ્વરનાથ રેણુના વ્યક્તિત્વ અને કૃતિત્વ વિશે જે અભ્યાસ કરી રહ્યા છે તેમાં ખાસ કરીને એમનું જે વ્યક્તિત્વ છે તેના ગુણ છે ફણીશ્વરનાથ રેણુનું તેની વાત કરેલી છે કે ઘણા વ્યક્તિઓમાં આપણે તેની ગુણની વાત કરવામાં આવે અથવા તેમના ગુણ વિશે પરિચિત થાય એનાથી અલગ જ આ ફણીશ્વરનાથ રેણુનું વ્યક્તિત્વ જોવા મળે છે। એમાં એટલા બધી એનું વ્યક્તિત્વ જોવા મળે છે। એટલે કે કહેવાનો તાત્પર્ય એ છે કે સમષ્ટિ અથવા આખી સૃષ્ટિમાં પ્રત્યેક વ્યક્તિના ગુણ છે તે સરખા જોવા મળતા નથી। એક સંસ્કૃતમાં છે ને નાનકડી પંક્તિ તુંડે તુંડે મતિ ભિન્ના, એટલે કે કાળા માથાળા જે મનુષ્યો છે તેમના બધાના જે વિચારો છે અથવા તેની વિશેષતાઓ છે તે અલગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને અલગ ઉતરી આવે છે। એમાંના ફણીશ્વરનાથ રેણુ છે તેનું વ્યક્તિત્વ પણ અલગ પ્રકારનું છે। આપણે જોયું કે ભાઈ ઘણા વ્યક્તિઓના વિચારો છે તે જળ પ્રકારના હોય। અમુક વસ્તુઓમાં જોઈએ તો એ વસ્તુમાં અચેતન મન હોય અથવા અચેતન પ્રક્રિયા હોય। આપણા મગજમાં ચેતન પ્રક્રિયા હોય, અચેતન પ્રક્રિયા હોય। તો એવી જ રીતે ઘણા વ્યક્તિઓ જોવા મળતા હોય છે। અહીં રચનાકારે એમની રચનાત્મક પ્રક્રિયાથી એની જે જીવન સૃષ્ટિ છે તેમાં જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું અથવા એમણે ખુદ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું એ આપણે અહીં સાક્ષાત રીતે જોવા મળે છે। એમની આજુબાજુમાં જોઈએ તો ઘણું બધી નોલેજ એમની રચનાઓ દ્વારા એ સિદ્ધ થાય છે કે આ રચનાકાર છે તેમનું જીવન ખર્ચી અને કેવી રીતે સાહિત્યકારમાં આગળ ઉભરી આવ્યા છે। કંઈ અભિન્ન રૂપ જેવું એટલે કે અલગ રૂપ જેવું જ એમની જે વિશેષતા અથવા એનું વ્યક્તિત્વ છે તે જોવા મળે છે। એમની જે ફણીશ્વરનાથ રેણુનું વ્યક્તિત્વ છે તો એના ઉપરથી એની જે અનુભૂતિઓ છે અથવા એના આ જે એક મેલા અચલ ઉપન્યાસ છે એના આધારે એની રચનાના આધારે આપણે એ પણ જાણી શકીએ કે એનું જીવન છે તે કેટલું બધી વિશાળ હશે। व्यक्तित्व हिंदी उपन्यास साहित्य में आंचलिक धारा के प्रवर्तक के रूप में पहचान बनाने वाले फणीश्वरनाथ रेणु का जीवन अपार जिजीविषा और मनुष्य की मुक्ति साधना के लिए किए गए अथक परिश्रम संघर्ष की कहानी है। रेणु जीवन के प्रत्येक क्षण के साथ जीना जानते थे। रेणु के लेखन में व्यवस्था और व्यक्ति के अंतर्विरोधों को व्यक्त किया गया है। राजनीति पर करारा व्यंग्य देखा जा सकता है। फणीश्वरनाथ रेणु का जन्म 4 मार्च 1921 को औराही हिंगना गांव पूर्णिया जिला बिहार में हुआ था। जिस प्रकार गौतम बुद्ध एवं महावीर स्वामी की माँ ने इन महापुरुषों को जन्म से पूर्व स्वप्न देखे थे अपने पुत्र के विषय में, उसी प्रकार रेणु की माँ ने भी रेणु के जन्म से पूर्व एक महान प्रतिभा संपन्न बालक का स्वप्न देखा था। गुजराती जो है
કે ભાઈ ફણીશ્વરનાથ રેણુજીનું જે વ્યક્તિત્વ છે એમાંમાં આપણે જે બીજા પેરેગ્રાફમાં જોયું કે એમની જે સતતના માટે ચાલતી આંચલિક ઉપન્યાસની ધારા છે તે પ્રવર્તક અથવા પ્રવર્તમાનની રૂએ જોઈએ તો ફણીશ્વરનાથ રેણુનું જીવન છે તે એક સાધના રૂપે અથવા એક એવો અથાગ સંઘર્ષ પરિશ્રમ રૂપે અહીં મેલા અચલ ઉપન્યાસમાં જોવા મળે છે. તેમનું પ્રત્યેક ક્ષણ જે છે તે કેવી રીતે જોવા મળે છે તે આ વ્યક્તિત્વમાં પણ અથવા એ લેખનના જરીએ અથવા એના વ્યક્તિત્વના જરીએ આપણે એમનું વ્યક્તિત્વ જોઈ શકીએ છીએ. ફણીશ્વરનાથ રેણુનો જન્મ 4 માર્ચ 1921ના દિવસે ઓરાહી હિંગ નામનું જે ગામડું છે પૂર્ણિયા જિલ્લામાં આવેલું છે બિહારની પાસે, ત્યાં થયો હતો તેમનો જન્મ. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી છે તો એવી જ રીતે એમની માએ જે મહાપુરુષોને જન્મ આપ્યો હતો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, તો એવી જ રીતે અહીં ફણીશ્વરનાથ રેણુની માનું પણ સ્વપ્ન એવું હતું કે હું મારા બાળકને મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ જેવા ઉત્તમ એક બાળકને જન્મ આપું એમ. તો એવી જ રીતે પ્રતિભા સંપન્ન બાળક છે તે જન્મે એવું એમનું સ્વપ્ન હતું એમ. रास्ता लंबा था लेकिन दूरी का पता ना चला. ध्वनि निरंतर स्पष्ट होती जा रही थी. टन टन आओ 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 ध्वनि के पास जाकर ठिठकी. सामने एक गुरुकुल था जिसमें कई शिष्यों विद्याध्ययन कर रहे थे. उन्नत ललाट तेज और ओज से परिपूर्ण गंभीर मुद्रा में एक गुरु उन शिष्यों को शिक्षा दे रहे थे. माँ को देखते ही गुरु श्रद्धापूर्वक उठ खड़े हुए. आओ देवी, तुम्हारा ही इंतजार कर रहा था. इधर देखो, यह बालक तुम्हारा ही पुत्र है. गुरु ने एक तेज प्रतिभा संपन्न ओजस्वी बालक की ओर इशारा करते हुए कहा, मैंने इस संपूर्ण शिक्षा दे दी. मेरा काम पूरा हुआ, अब तुम इसे ले जाओ. कहते हैं इसी समय रेणु की माता का स्वप्न भंग हुआ और उसी रात हिंदी साहित्यकार फणीश्वरनाथ रेणु ने अपनी माँ के गर्भ में प्रवेश किया. એટલે કે ગુજરાતી જોઈએ. આપણે મંજિલ સુધી જ્યારે દરેક વ્યક્તિ પહોંચતા હોય તો એ રસ્તો છે ઘણો બધી દૂર હોય છે, લાંબો હોય છે, પણ એ મંજિલ સુધી આપણો જો અથાગ પરિશ્રમ હશે તો અવશ્ય ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. તો અહીં ફણીશ્વરનાથ રેણુની માના માઇન્ડમાં પણ એમના કાનમાં એવો ધ્વનિ નિરંતર સ્પષ્ટ રીતે ચાલતો હતો, જેવી રીતે ટ્રેન ટન ટન રીતે જતી હોય અને અવાજો જે આવે છે આવો આવો આવો, તો એ ધ્વનિ છે તેના કાનોમાં ગુંજતું હતી. એક ધ્વનિ તો એવી પણ ગુંજતી હતી કે એક ગુરુકુળ હતું, તે ગુરુકુળ પાસે તે જાય છે. ત્યાં ઘણા બધી શિષ્યો છે એ વિદ્યા અભ્યાસ કરી રહ્યા હોય છે. એના લલાટ ઉપર એવું તેજ, એવું ઓજ અથવા એવી ગંભીર મુદ્રાથી એક ગુરુ તેમના શિષ્યોને એવી રીતે શિક્ષણ કાર્ય આપી રહ્યા હોય તેવું માએ જોયું એમ. તો એ માતાને જોઈ અને એક ઋષિમુનિ એટલે કે ગુરુ છે તે શ્રદ્ધાપૂર્વક ત્યાં એમની જગ્યાએથી ઊભા થઈ ગયા અને કહ્યું, આવો દેવી, તારી જ રાહ જોઈ રહ્યા હતા. અહીં જુઓ તમે, આ બાળક તમારું જ છે. ત્યારે ગુરુએ એવી રીતે એક તેજ પ્રતિભા સંપન્ન એક બાળક હતું તેના તરફ એક ઈશારો કર્યો એમ. તો એ સંપૂર્ણ એણે એવું પણ કીધું કે મેં એ બાળકને સંપૂર્ણ શિક્ષણ આપી દીધું છે, હવે મારું કામ છે તે પૂરું થયું અને હવે તમે એમને લઈ જઈ શકો છો. ને તે સમયે જ રેણુની માતાનું સ્વપ્ન છે તે સાકર નહીં પણ ભંગ થયું એવો એને અહેસાસ થયો એમ. તો ત્યાર પછી જ એ રાતથી જ હિન્દી સાહિત્યના એક સાહિત્યકાર અથવા એક ઉપન્યાસકાર ફણીશ્વરનાથ રેણુએ એટલે કે પોતાની માના ગર્ભમાં એમણે પ્રવેશ કર્યો એમ. रेणु का पूरा नाम फणीश्वरनाथ शिलानाथ मंडल था. माता का नाम पानोदेवी था. पिता का नाम श्री शिलानाथ था. रेणु नाम के पीछे एक कथा है. जिस वर्ष रेणु का जन्म हुआ उसी वर्ष एक बड़े फौजदारी मुकदमे के सिलसिले में परिवार में पहली बार ऋण हुआ. इसलिए दुलार से मेरी दादी और माँ ऋणुआ कहती, परिवार पर ऋण होने के कारण ही यह रेणुआ
से रेणु और रेणु से रेणु बन गए। रेणु के पिता धानुक जाति के किसान थे। बिहार प्रांत में इस जाति को पिछड़ी जातियों में गिना जाता है। रेणु बचपन में परिवार के कुछ नियमों का उल्लंघन करते थे, जैसे समय पर ना उठना, नियत समय पर काम न करना। पिता ने रेणु की बुरी आदत छुड़ाने के लिए भरपूर प्रयत्न किए, उन्हें कई बार अपमानित भी किया। बचपन से ही उनकी शिक्षा पर माँ बाप दोनों का प्रभाव रहा था। बचपन से ही रेणु राजनीतिक गतिविधियों की ओर आकर्षित हो रहे थे। स्कूल के समय से ही रेणु महात्मा गांधी की ओर आकर्षित हुए एवं एक बार महात्मा गांधी की गिरफ्तारी की खबर सुनकर स्कूल से सभी छात्रों को लेकर बाहर निकल आए। परिणाम स्वरूप उन्हें बेत मारे गए और प्रत्येक बेत पर उन्होंने आज़ादी के नारे लगाए। એટલે કે ગુજરાતી જોઈએ। રેણુનું નામ છે તે ફણીશ્વરનાથ શિલાનાથ મંડળ હતું। માતાનું નામ પાનોદેવી હતું અને પિતાનું નામ શ્રી શિલાનાથ હતું, એટલે જ એમનું આખું નામ ફણીશ્વરનાથ શિલાનાથ મંડળ હતું એમ। રેણુની પાછળ જે એક કથા છે એમ કે તેનો જન્મ અને તે ફોજદારી મુકદ્દમો જે સિલસિલો હતો તે પરિવારમાં તેમનું ઋણ એટલો બધો હતો કે તે વાત કરી ના શકે એમ। એમની દાદી અને તેમની મા રીણવા એટલે કે ઋણવા એ પણ એવી રીતે કહે છે, પરિવારમાં એવો ઋણ હતો કે ભાઈ અહીં રેણુવાની જગ્યાએ એમનું નામ રેણુ પડ્યું એમ। એટલે કે આપણે કહીએ ને કે મારા ઉપર અથવા તમારા ઉપર મારા ઉપર એવો તમે ઋણ કરેલો છે કે હું એને ક્યારે પૂરો કરીશ, તો એ ઉપર રેણુવા ઉપરથી એનું નામ રેણુ પડ્યું એમ। રેણુના પિતા છે એક ધાનુક જાતિના કિસાન હતા। બિહાર જિલ્લો છે તો એ બિહાર રાજ્યમાં તે એક જાતિમાં એટલે કે પાછલી જાતિમાં એનો ગણવામાં આવે છે। તેનું આખું બચપણ એના પરિવારના કંઈક નિયમોનું ઉલ્લંઘન પણ કર્યું હતું અને એ સમયે તેને એવી રીતે કામ પણ એટલું બધી રેણુજીએ કરેલું નહોતું। તેની ઘણી બધી આદતો છે તે ઘણી બધી ખરાબ હતી એમ। તેના પિતાએ એ બુરી આદતોને છોડાવવા માટે ઘણો બધી પ્રયત્ન કર્યો। પછી તે રેણુજીને ઘણું બધું અપમાન પણ સહન કરવું પડ્યું હતું। તેનું આખું બચપણ છે તેની શિક્ષા જ્યારે મળેલી હતી તે તેમના માતા પિતાના પ્રભાવથી જ એ મળેલી હતી। ત્યાર પછી તો રેણુજી જેમ આગળ જતા ગયા તેમ राजनीतिक गतिविधियों की ओर એટલે કે રાજનીતિની આસપાસ એ આકર્ષિત થયા અને સ્કૂલના સમયે ત્યારે મહાત્મા ગાંધીજી હતા તો એમનાથી પણ એ આકર્ષિત થયા ને મહાત્મા ગાંધીજીની જ્યારે ગિરફ્તારીનું વોરંટ આવ્યું એટલે કે તે સાંભળીને જ તે સ્કૂલમાંથી એ બહાર જાય છે અને પરિણામ સ્વરૂપે એમને થોડોક દંડ પણ ભોગવવો પડે છે રેણુજીને। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેણુજી ફણીશ્વરનાથ રેણુનું જે વ્યક્તિત્વ છે તે પાર્ટ 1 અહીં સુધી રાખીએ। આવતા પિરિયડમાં પાર્ટ 2 વિશે આપણે અભ્યાસ કરીશું।